ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીએ આજે વિશ્વામિત્રી નદીની ચાલતી કામગીરીની મુલાકાત લઈ ત્યારબાદ એક સમીક્ષા બેઠક યોજી હતી। રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ આજે વડોદરામાં વિશ્વામિત્રી નદીની ચાલતી કામગીરીની મુલાકાત લીધી હતી। સમા વિસ્તારમાં આવેલી વિશ્વામિત્રી નદીની મુલાકાત લીધી હતી અને સ્થળ ઉપર જઈને નદીને ઊંડી અને પહોળી કરવાની કામગીરીનું નિરીક્ષણ પણ કર્યું હતું। ત્યારબાદ મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજી હતી। બેઠકમાં વહીવટીતંત્ર, મહાનગરપાલિકા, સિંચાઈ વિભાગના અધિકારીઓ તેમજ ચૂંટાયેલા પ્રતિનિધિઓ, ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા। ગૃહમંત્રી સંઘવીએ જણાવ્યું હતું કે વિશ્વામિત્રી નદીના પુનરુત્થાન માટેની કામગીરી ધાર્યા કરતાં ઝડપી અને અસરકારક રીતે ચાલી રહી છે। વડોદરા મહાનગરપાલિકા સિવાય નદીના 25 કિલોમીટર વિસ્તારમાં પણ આ કામગીરી હાથ ધરવામાં આવી છે। સિંચાઈ વિભાગ દ્વારા અત્યાર સુધીમાં 32% કામ પૂર્ણ થયાનું તેમણે જણાવ્યું હતું। તેમણે ઉમેર્યું હતું કે ટાર્ગેટ પહેલાં જ આખું કામ પૂરું થાય તે માટે તૈયારીઓ ચાલી રહી છે। બેઠકમાં ચેકડેમના નિર્માણ અને પ્રી મોન્સૂન કામગીરી અંગે પણ પ્રેઝન્ટેશન આપવામાં આવ્યું હતું। હર્ષ સંઘવીએ આશા વ્યક્ત કરી કે વિશ્વામિત્રી રિવાઇવલ પ્રોજેક્ટ તથા પ્રી મોન્સૂન કામગીરી સમયમર્યાદા પૂર્વે પૂર્ણ થશે। રાજ્ય સરકારે ફાયર વિભાગ, બોટ તેમજ અન્ય જરૂરી સાધનો માટે બાહેંધરી આપી છે અને મનપા દ્વારા માંગ કરવામાં આવે ત્યારે તરત જ પૂરી પાડવામાં આવશે તેમ જણાવ્યું હતું। પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ વિશ્વામિત્રી નદીની પાણી વહન ક્ષમતા કેરિંગ કેપેસિટીમાં નોંધપાત્ર વધારો થશે। ગૃહમંત્રી હર્ષ સંઘવીએ અંતે જણાવ્યું હતું કે ગયા સમયે જે વાતો કરેલી હતી તે મુજબના તમામ પ્રોજેક્ટ પૂર્ણ કરવામાં આવશે। આટલી ઝડપથી કામગીરી કરનાર વડોદરા સમગ્ર રાજ્યમાં પ્રથમ સ્થાન પર છે। તો બોટને વિષયને લઈને બી અમારે આજે ચર્ચા થઈ છે અને મ્યુનિસિપલ કમિશનર શ્રીએ ફાયરની ટીમ અને ખાસ કરીને તરવૈયાઓ તૈયાર કરવા આ બધા જ વિષયો પર ખૂબ ગંભીરતાપૂર્વક વહીવટીતંત્ર અને ચૂંટાયેલી પાક સાથે મળીને કામગીરી કરી રહી છે। બોટ માટે રાજ્ય સરકારે બી કહ્યું છે કે જે કંઈ બોટોની જરૂર હોય પહેલેથી NDRF છે, SDRF છે, એની બી બોટ્સ જે કંઈ જરૂર હશે મહાનગરપાલિકા જે પ્રકારે માંગશે એ પ્રકારે એમને અહીંયા આપવામાં આવશે ને એ બી પહેલેથી આપવામાં આવશે। ભાઈ 45 દિવસ થયા છે અને દરરોજ 1% કામગીરીનું જે ટાર્ગેટ હતો એનાથી આજે આગળ ચાલી રહ્યા છે। સૌ પદાધિકારીઓ, સૌ ચૂંટાયેલા પ્રતિનિધિઓ, વહીવટીતંત્ર બધા સાથે મળીને વડોદરાના નાગરિકોના હિતમાં રાત દિવસ વિશ્વામિત્રી રિવાઇવલ પ્રોજેક્ટ પર કામગીરી કરી રહ્યા છે અને મને 100% વિશ્વાસ છે કે ટીમ વડોદરા આમાં ખૂબ મોટી સફળતા પ્રાપ્ત કરશે। વડોદરા શહેરના આ જ અધિકારીઓએ તમારા સૌની સામે 45 દિવસમાં વિશ્વામિત્રી પ્રોજેક્ટને કયા પ્રકારે કામગીરી કરી છે એ તમે સૌ લોકો એના સાક્ષી છો। મને એવું લાગે છે કે જ્યાં શહેરના લાખો લોકોનો હિત જોડાયેલો હોય ત્યારે આપણે આવા નાના નાના ટીકા ટિપ્પણીઓમાંથી બહાર આવીને શહેરના હજારો લાખો લોકોના જીવના રક્ષણ માટે આશીર્વાદરૂપી વિશ્વામિત્રી પ્રોજેક્ટમાં સૌ લોકોએ સાથે મળીને કામગીરી કરીને વડોદરા શહેરના પ્રત્યેક નાગરિકોનું સપનું સાકાર કરવા માટે આગળ વધવું જોઈએ। આ તમામ વ્યવસ્થાઓ જો હોય તો જ પ્રોજેક્ટ સમય કરતાં ઝડપથી ચાલી શકતો હોય અને મહાનગરપાલિકાને સૌ ચૂંટાયેલા પ્રતિનિધિઓ જ્યારે અભિનંદન આપતા હોય તેનો મતલબ મહાનગરપાલિકાએ સંપૂર્ણ તૈયારીઓ ખૂબ સારી રીતે કરી છે અને મને વિશ્વાસ છે કે જે પ્રકારે તૈયારીઓ કરી છે અને જે પ્રકારે આવનારા દિવસોનું પ્લાનિંગ છે આ પ્લાનિંગમાં આપણે ખૂબ સારી સફળતાઓ પ્રાપ્ત કરશું। ટેકનિકલ અને લીગલ એસ્પેક્ટ જે બી છે એ જવાબદાર વ્યક્તિ છે, અમને અંદાજો જ છે કે શું કરવાનું છે અને લીગલ બધા જ એસ્પેક્ટને ધ્યાનમાં રાખીને કામગીરી ચાલી રહી છે।